ને મારી લાડલી બેન ચંપા મોટા થયા, પરંતુ મોટા થયા પછી રોજ જંગલની અંદર લાકડા કાપવા જાવ. લાકડા ઢેલડી નગરની બજારની માલિપા વેચું. એના જે કઈ બે પાંચ ફારી આવે એમાંથી અમે ભાઈ બેન બે ગુજરાન ચલાવીએ. રોજ લાકડા વેચી ઘરમાં આવું તો લાડલી બેન ચંપા ફરિયાની અંદર મને હસતી રમતી દેખાય. આજ બેન ચંપા કેમ રીસાઈને બેઠી છો બેન? અરે ગાંડી, હા તારા ભાઈ પાસે રહેવાનું હોય? બોલ, શું જોઈ છે તારે? વસ્તુ જોઈ છે? કાઈ જોતું નથી ભાઈ. તો કેમ તું આવા હારા દિવસે રિહાઈને બેઠી હો? તને કઈ ખબર છે? ના બેન. આજ હું છે એ કઈ ખબર છે તને? અરે બેન, હું તો જંગલમાં લાકડા કાપું, એમાં મને બીજી શું ખબર હોય? ભાઈ ભૂલી ગયો ને, આજે તો નાળિયેરી પૂનમ એટલે રક્ષાબંધન નો દિવસ. અરે શું વાત કરસ બેન? હા ભાઈ, બધી બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી દીધી. હું એક જ બાકી છું. હવે સમજાણું, મૂળ રાખડી બાંધવા હાટું તું રિહાઈને બેઠી હો, બરોબર ને? ક્યારની તારી રાહ જોઉં છું ભાઈ. અરે બેન, એમાં મૂંઝાવાનું ન હોય. તારો ભાઈ ખીમડિયો આવી ગયો છે, લે બાંધી દે રાખડી. ભલે ભાઈ, આજ મારા હરખથી તને હું રાખડી બાંધું. અરે હો બાંધુ બાંધુ રે વીરાને અમર રાખડી. અરે હો, અરે હો બાંધુ બાંધુ રે વીરાને અમર રાખડી. કંકુરે કેસર ના પુરાવું સાથિયા. અરે હો, કંકુરે કેસર ના પુરાવું સાથિયા. એ તમે એ જુગ જુગ જીવો મારા વીર જો. તમે એ જુગ જુગ જીવો મારા વીર જો. બાધુ બાધુ રે વીરાને અમર રાખડી. એ આજ વીરાને બાંધુ રાખડી. અને ઝીણું ઝીણું હસે મારો વીર. એ પણ આશીષ આપું મારા વીરને. અરે રે તમે જુગ જુગ જીવો મારા વીર. ખમા. અરે બેન ચંપા, આજ તે તારા ભાઈને રાખડી બાંધી છે. હા ભાઈ. હા, દુનિયાના દરેક ભાઈની ફરજ છે કે બેન રાખડી બાંધી અમર થવાના આશીર્વાદ આપે, એટલે એનો ભાઈ એને કઈક ભેટ આપે. બોલ બેન, આજ તને આ તારો ગરીબ ભાઈ ખીમડિયો શું ભેટ આપે? નહીં ભાઈ, આજે મારે કાંઈ જોતું નથી મારા વીર. કારણ કે હું જાણું છું કે નાનપણમાં આપણા માવતર મરી ગયા, પાડોશીના રોટલા ખાઈને આપણે મોટા થયા ભાઈ. અને તું જ્યારે લાકડા કાપીને લાવીશ ત્યારે આપણું ગુજરાન હાલેશ. મારે કાંઈ જોતું નથી, તું મારો ભાઈ. અરે બેન ચંપા, તારો ભાઈ આ ખીમડિયો પૈસાથી ગરીબ છે, પણ દિલથી બહુ મોટો દાતાર છે. અરે બેન ચંપા, આજ બળેવનો દિવસ છે, અને જો તું કાઈ ના માંગ તો તને તારા ભાઈ ખીમડિયાના સોગંદ છે. આજ તારા હમ દીધા ભાઈ. હા બેન, તો જરૂર માંગીશ. બોલ બેન, જી જોઈ માંગ. તું જીવ માંગ તો આ તારો ભાઈ ખીમડિયો જીવ દેવા પણ તૈયાર છે. નહીં ભાઈ, જીવ દેવાની જરૂર નથી. પણ ભાઈ મારી આ ચુંદડી ફાટી ગઈ છે ભાઈ, મને એક ચુંદડી લાવી દે ભાઈ. અરે મારી બેન, ચુંદડી માગી માગી અને તારા ભાઈ પાસે એક મામૂલી તે ચુંદડી માંગી. ચુંદડી ભાઈ
ભલે બેન તારો ભાઈ ખીમડિયો તારા માટે હમણાં જ ચૂંદડી લઈ આવે, પણ મને કે બેન કે તારે કેવી ચૂંદડી જોઈ છે? કહો. હા હા જરૂર જણાવ. હું જેવી મંગાવું એવી લાવીશ. તું જેવી માંગ એવી ચૂંદડી તારો ભાઈ ખીમડિયો અપાવે તને. એમ તો માંગુ છું ભાઈ. માંગ. એ મને લીલી પીળી ચુંદડી લઈ આવી દે ને ભૈલા. તને લીલી પીળી ચૂંદડી હું લાવી દઉં મારી બેને. એ મને આછી પીળી ઓઢાણી લઈ આવી દે ને ભૈલા. તને આછી લીલી ઓઢાણી લઈ આલો રે મારી બેન. હા ભાઈ બેનની જોડ હા. ઓઢીને હું તો હાલું ચટકતી ચાલુ ચટકતી ચાલ. એ મને જેતપુરની બાંધણી લઈ આવી દે મારા વીરલા. તને જેતપુરની બાંધણી લઈ આવી દઉં મારી બેન. એ મને આ ભલિયાળી ઓઢણી લઈ આવી દે મારા ભૈલા. તને આ ભલિયાળી ચૂંદડી લઈ આવી દઉં મારી બેન. ચૂંદડી બોધીને હું તો હાલું ચટકતી ચાલુ ચટકતી. એ મને મારો બાદની ઓઢણી લઈ આવી દે ને મારા. તને મારા વાળની ઓઢણી લઈ આવી દઉં મારી બેન. ભાઈ આવી ચૂંદડી લઈ આવી દઈશ ને. અરે બેન માગી માગીને ચૂંદડી માગસ એમાં તારો ભાઈ ખીમડિયો કાંઈ ખોટ ના રહેવા દે. હમણાં જ જાવ તારા માટે જઈ અને તે કીધું એવી આછી લીલી જેતપુરની બાંધણી ગમે ત્યાંથી લઈને આવીશ બેન. એ મારા ભૈલા જલ્દી આવજે ભાઈ. મારી આટું ચૂંદડી સરસ મજાની જરૂર લાગી. લઈ આવીશ બેન. એ મને આ ભલિયાળી ઓઢાણી લઈ આવી દે ને મારા જય હો. ભૈલા. તને આ ભલિયારી ઓઢણી લઈ આવી દઉં મારી બેન. ચૂંદડી જોડીને હું તો હાલું ચટકતી ચાલુ ચટકતી ચાલ. હીરા હા બેન તને આમ એમ થાય ને કે મારી બેન આવી ચૂંદડી ગમશે એવી લઈ આવી. ભલે બેન. અને આજે તારી માટે રસોઈમાં શું બનાવું? બેન રસોઈની અંદર તારે શું બનાવવું છે? તને ભાવે ઈ બનાવું. તારે જે ખાવું હોય ને. તને બનાવતા શું આવડે ઈ મને કહેજો. ખીર આવડે, લાપસી આવડે. તો એક કામ કર, હા આજ બળેવ છે ને હા હા તું લાપસી બનાવ. લાપસી પણ કેવી લાપસી બનાવીશ? તને ભાવે એવી મસ્તીની. કોરી મોરી આવડે? કોરી મોરી આવડે. તલધારી આવડે? હા આમ તો તું રેવા દે ને તને તલધારી નથી આવડતી મને ખબર. છૂટી બનાવીશ બસ. ના ના એ તલધારી મારે નથી ખાવી. તું કોરી મોરી લાપસી બનાવીને રાખ. હા હા હમણાં જ ઢેલડી નગરની બજારમાં જઈ આ 2 ભારા લાકડાના વેચીને આવું. હા હા એના જે કઈ પૈસા આવે એવી તે મંગાવી એવી ચૂંદડી લઈને આવું. પછી આપણે પછી 2 ભાઈ બેન અરે બેહીન જમીએ. હા ત્યાં સુધી રાહ જોઈશ ને મારી? તારી રાહ જોઈશ. પાક્કો? આજ ઓલી મારી બેન પણ આરે રમવા નહીં જાવ. હારું હાલ તારી રાહ રાહ. જો. હમણાં આવું આવો. હા આવજે ભાઈ. ધ્યાન રાખજે તારો. એ આવજે આવજે ભાઈ. મારો ભાઈ મારી હાટું સરસ મજાની ચૂંદડી લેવા માટે ગયો. એ આવે ત્યાં સુધીમાં રસોઈ બનાવી નાખું. લાપસી દાળ ને એવું બરોબર ને? ગુલાબ જાંબુ. હાલો 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 હાલો. તમામ ભાઈઓ બહેનો નાટક જોવા પધારેલ તો બહેનો બાજુ ચા પાણીનું કાઉન્ટર મૂકેલ છે, આ બાજુ ભાઈઓ બાજુ ચા પાણીનું કાઉન્ટર મૂકેલ છે. જે કોઈ ભાઈઓને ચા પીવાની હોય, બહેનોને ચા પીવાની હોય તે કાઉન્ટરે જઈને ચા પાણી પી શકે.
એટલે કોક ડેલી ખખડાવતું એવું લાગે છે. હા હવે હું સમજી ગઈ. રોજ ઓલી ખીચડી વધે ને હું ડેલીએ નાખું છું અને રોજ ઓલો કાળિયો કૂતરો આવે અને ડેલીએ ગાતો ખીચડી ખાઈ કાળિયો કૂતરો લાગે. એ કાળિયો કૂતરો નથી, એ કોટવાળ હે. એટલે આ તો કોક માણાનો અવાજ લાગે. હા હા ઓલો બકાલા વાળો છે. એ મારે બકાલું નથી લેવું. જાવ એ જાવ. બકાલાવાળો નથી, પણ તું દરવાજો તો ખોલ. એ ખીમડિયા ખીમડીઓ કરેશ. મારો ભાઈ ખીમડીઓ ઘરે નથી. જાવ જે કોઈ હોય ઈ ઘડી ખમીને આવજો. પણ દરવાજો તો ખોલ, પછી વાતું કરાય. એટલે પણ બહુ કરી. દરવાજો ખુલ્લો જ છે. આમ ધક્કો મારી અને તમારી હાથે અંદર વી આવો જે કોઈ તે. ખીચડું કોટવાળ કાકા લ્યો. કોઈ દિવસ નહીં ના આજે કોટવાળ કાકા મારા ઘરે આવ્યા. ધન ઘડી અને ધન ભાગ મારું આંગણું પવિત્ર થઈ ગયું. કોટવાળ કાકા એમ નહીં ચંપા, હું તમને ઓળખી ગઈ. એમ નહીં ચંપા. હા તને કઈ ખબર પડે? નહીં. કોક મહેમાન આવે ને લેલીએ, હા હા એને અંદર આવવા દેવાય, બેસાડાય, પાણી પવાય, પછી વાતું ચીતું કરાય. આ તો ભૂલ જઈને કે કોટવાળ એટલે કાકા. ભૂલી ગઈ ભાઈ એમ નહીં આવો, ચંપા, આવો. એમ નહીં ચંપા. સાંભળ મારી વાત, તને કાકા જેવડો દેખાવું. આખા ગામમાં હું બધાયને કાકા કહું અને તમે તો રાતનું માણસ છો. પણ હું તને કાકા જેવડો દેખાવું. તમે રાતનું મારે માનથી બોલાવવો પડે તમે. ભાઈ એમ નહીં ચંપા, ખાલી કોટવાળ કે તો તને શું થાય? ના હો કોટવાલ નો કહેવાય મારાથી. બોલ તો ખાલી કોટવાળ. કેવું સરસ લાગે તારા હવે મોઢા મને ઉપર. એવું બોલતા લાજ આવે એવું ન બોલાય. બોલ તો એકવાર બોલ. કોટવાલ તમે રાતનું માણસ છો. તું એકવાર બોલ તો. મારે તમને માનથી બોલાવવો પડે અને આખા ગામમાં હું બધાને કાકા જ કહું છું. હું કાકા જેવડો નથી થયો હજી ચંપા. હે ખાલી કોટવાળ એમ કે. કાંઈ વાંધો નહીં કોટવાલ કાકા તમે બેહો. હે? સરસ મજાની આમ જો લાપસી બનાવું ને તમને લાપસી આપી સાહેબ જમવા. તોય કે કાકા. હા કાકા નો કે તો તને વાંધો શું પડે? પણ કાકા નો કહું તો મારે તમને કેવું હું. ખાલી કોટવાળ તને કહું તું, ખાલી એકવાર બોલ ના કોટવાળ. હો કોટવાલ નો કહું. કોટવાલ હા? કાકા જ કહું. સારું રેવા દેવા, આ નહીં પતે. આવો જો આ ખુરચી માથે બેસો. ચા બનાવું એમ નહીં, હે શરબત બનાવું એ કાંઈ નથી બનાવવું. તો આખા ઘરમાં તું એકલી જ દેખાશ. તારો ભાઈ ખીમડિયો નથી? મારો ભાઈ છે ને ખીમડિયો ક્યાં? પણ ઘરે નથી. ક્યાં ગયો? એ મારી હાટું ચુંદડી લેવા ગયો. હમણાં આવશે. તમે બેવો હમણાં ઘડીક ખમીને આવશે. એમ નહીં, ચુંદડી લેવા ગયો. ચુંદડી લેવા. ચુંદડી પહેરી શું આજ રક્ષાબંધન છે ને મારી ભાઈ મને ચુંદડી આપી. ચુંદડી ઓઢીને ક્યાં જવું હોય તારે? હું મેળામાં જઈશ. હે શું કીધું? ઉભી રહ્યો તો. મેળામાં મેં વાત સાંભળી છે. પણ એમ નહીં, હાપર પેલા તું હાપર. હા. મેળાનું આમંત્રણ દેવા હું નીકળો. હાપર. પણ મારી મોર અહીંયા ઘા કોણ કરી પણ ગયું પેલા? ગામમાં વાતું થતું હોય ને કે ઢેલડી નગરના અમારા મહારાજ રાવત રણસિંહ બાપુએ માણેક ચોકમાં મેળાનું આયોજન કરે. પવન વેગે સંભળાણી વાતું. તમે આમંત્રણ દેવા આવ્યા? હું આમંત્રણ દેવા નીકળું, પણ તને એમને તને કીધું કે ને? ગામમાં વાતું થતી હોય કે ન થતી હોય? પવન વેગે મારી બેન સંભળાણું પણ હોય કહેતી હોય ને કે આપણા ગામમાં મેળો ભરાવાનો છે હા. એટલે. પણ તમે આમંત્રણ દેવા આવ્યા ને હા, આમંત્રણ દેવા સારું આવ્યો. કર્યું તમે બેહો. હમણાં મારો ભાઈ આવશે. હું ને મારો ભાઈ બધાય મેળામાં આવશું. આવશો ને? હા પણ મને એક એમ કહું તને ચંપા, કાકા તું કાકા બોલવાનું રહેવા દે ને એક. લે પણ બહુ કરી કાકા. અહીંયા મારું મગજ બેન્ડ મારી જાય. તો દાદા કહું? હે? દાદા તો દાદા હજી 32 દાંત છે. તો શું કહું? ખાલી કોટવાળ ઈ આમ પ્રેમથી કોટવાળ. એવું ન કહેવાય તમે વડીલ છો. વડીલ નથી બાપા. હવે હે ખાલી કોટવાળ કે. નહીં નહીં કાકા નો કહેતી તું. તો માસા કહું? બહુ કઈ રીતે તો રેવા દે રે. તારે જી કેવું કહી દે. તને કોટવાળ મન મામા તને મન પડે ઈ કે. આવો કોટવાલ કાકા બેહો. હમણાં મારો ભાઈ આવશે. બેહો. લાપસી બનાવી છે, મગની દાળ બનાવી છે. આની પેલા એકવાર ગયો તો મહેમાન થઈને લપડ ગુસ્સો આવ્યો. નો ખવાય, ઉભા ઉભા નો બેઠા બેઠા ખવાય. ખાવો કેવી રીતના? ખાવો કેવી રીતના? તને શું કરવા બનાવ્યું હોય છે? હા? અને કૂતરાને મોટા થારી ચોટી ગઈ. જાય દાદા માં. હા, એવો લફડ ગુસ્સો. કાકા પણ હું આજ રાજી થઈ ગયો. હવે તમે મારા ઘરે આવ્યા, અમારા ગરીબ માણસ ઘરે તમે કઈ દીધું? હું રાજી થઈ ગયા. તારો ભાઈ નથી ખીમડ્યો. જ્યારે ભાઈ ખીમડ્યો નથી ને. અને તું એકલી હો ને, હું રાજી
ના, ઈ કાંઈ તું રહેવા દે. તને હું શું કહું? તારો ભાઈ ખીમણીયો શું કરવા ગયો? ચૂંદડી લેવા ગયો. તો હવે હાંભળ તું ચંપા, તારો ભાઈ ખીમણીયો, તમે રહ્યા ગરીબ માણા. બરોબર? હવે તારો ભાઈ ટકેકના લાકડા કાપી આવે અને ચપટીક લાકડા વેચવા જાય, ચપટીક રૂપિયા આવે, ઈ ચૂંદડીમાં માલ શું? તો પછી આમ જો, તારા હાટુ ચૂંદડી લઈ આવ્યો હો. જોઈજે તું, જોયા રાખજે, બોલતી નહીં કાંઈ. હા હા તમારી ચુંદડી નો લાવું એ કોટવાલ કાકા મોઢું સંભાળીને બોલો, તમને શરમ થાય છે કે નહીં? હું તમારી દીકરી જેવી છું, તમને મારી માથે હીણી નજર કરો છો. ચુંદડી ઓઢી લે, મારા નામની આય. અરે પાછા આવી જાઓ કોટવાલ કાકા, મારા ભાઈને જો આ વાતની ખબર પડશે ને તો તમારા રાય જેવા કટકા કરી નાખશે. તારા ભાઈને નો ખબર પડે, તારો ભાઈ છે જ નહીં, તું ચુંદડી ઓઢી લે. કોટવાલ કાકા, તમને માન આપ્યું, માનથી અહીંયા આવ્યા છો, વ્યાજાવ નગર તમારું અપમાન થઈ જશે. અરે ચંપા, તો હું જોઉં છું આજ મને કોણ રોકે છે તને ચુંદડી ઓઢાડતા. જબરીથી ચુંદડી બચાવ 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 ઓઢી લે ચંપા, ચુંદડી ઓઢી લે મારા નામની. જોઉં છું આજ મને કોણ રોકે છે, તને ચુંદડી ઓઢાડતા મને કોણ રોકે છે. આવ ચંપા, આવ, ઓઢી લે ચુંદડી મારા નામની. હજી કહું છું ચંપા, પાછા આવી જાઓ કોટવાલ કાકા. ઓઢી લે મારા નામની ચુંદડી, ઓઢી લે ચંપા. સમજાવીને કહું છું, પાછા આવી અરે જાઓ. તને હજી સમજાવું છું, કોઈ નથી અહીંયા. જોઉં છું આજ મને કોણ રોકે છે તને ચૂંટણી ઓઢાડતા. ચંપા સમજી જા, તને સમજાવું છું. આ કોટવાડ હા, કોટવાડ હા. તો આ ઓલી સોરઠી જડાનો જોને હંજડો, તો આ ઓલી સોરઠી ધરાનો જોને હંજડો, અને ઈ તો ચડ્યો એ નહીં જોને ગઢ ગિરનાર. હે પણ નાયો એ નહીં જોને દામો રેવતી. હરે રે એનો એડે ગયો અવતાર. તો આ પ્રેમને જો વાચા હોય આહા, તો આ જગત જોગી થાય. હે પછી હાલકી હે જોને હે માડે જાય. હરે રે એ તો ભગવાય પેરી જોને ભૂંદરા. તો આ હરદર વર્ણાર હાથ ચોએ ચુડલાનો સાથ. હરદર વર્ણાર હાથ ચોહે સુડલાનો સાથ. કરતા મનડાની વાત મીઠા ભાવે. રૂડી રાખેણી કેડના કંદોરે ગુગર માડ. મીઠા મધુર ગીત ગાવે ગાવે, મીઠા મધુર ગીત ગાવે ગાવે. ચુંદડલી ફરકે લાલ નથડી સોહે કમાલ. આ કોટવાડ હા. ચુંદડલી ફરકે લાલ નથડી સોહે કમાલ. નવલા કાહિરલાની હોવે હોવે. આવી પિત્તળસી પિંડીઓમાં કડલાનો ખડપડાટ. અંતરમાં પ્રીતનાદ જાગે જાગે.
નગરની બજારમાં લાકડાના ભારા વેચી બેન ચંપા માટે લાલ પીળી ચુંદડી લઈ આવ્યો. લાવ ચુંદડી બતાવું એટલે બેન ચંપા રાજી થાય. હા. ચંપા, જો તારો ભાઈ ખીમડિયો કેવી ચુંદડી લઈને આવ્યો છે બેન, જો. અરે મારા નાથ, હા શું બળેવનો દિવસ અને હજી તો ચુંદડી લઈને આવું ત્યાં બેન ચંપાનું ખૂન. અરે પ્રભુ, આજ તો તું રૂઠો છે મારા નાથ, તું રૂઠો છે. ભગવાન, ખારા સમંદરની માલિપા મીઠી વીરડી કહેવાય એવી એક ને એક મારી બેન ચંપા હતી. એનોય તે ખૂન કરાવી નાખ્યું પ્રભુ, એનોય તે ખૂન કરાવી નાખ્યું. બેન ચંપા કેવી આશાએ ચુંદડી લેવા ગયો તો એ ચુંદડી ઓઢી તને ચોરીના 4 ફેરા ફરાવી વાજતે ગાજતે તારો જવતલિયો બની તને વિદાયું આપત બેન, વિદાયું આપત. પણ ચંપા, ત્યાં તો મને છોડી અને આજ તું મોટા ગામત્રે હાલી ગઈ બેન, મોટા ગામત્રે હાલી ગઈ. બેની હું તો હતો રે દુખિયારો ને દુખ આવ્યો. તારા વિના કોણ રે લડાવે અમને લાડવે લાડકડી બેની ભવનો ઓસિયારો ભાઈ તારો થઈ ગયો. આ બાપા ભગવાન, નાનપણની માલિપા મા બાપ તો તે છીનવી લીધા હતા. પડોશના ઘરના વધેલા રોટલા ખાઈ અમે ભાઈ બહેન બે મોટા થયા હતા. એમાંય મારું આંખનું રતન એવી મારી બહેન ચંપા, એને તે આજ છીનવી લીધી. ઈશ્વર, છીનવી લીધી. કહેવતમાં કહેવાય છે પણ ભાઈ મરે ભવ હારીએ અને આ તો બેની મરે દઈ સજાય. પણ નાનપણમાં હે બાળપણમાં જેના માવતર મરે હરે રે એને ચારે દિશાના વાવાય. પણ આવી લીલી એ લીલી હોજો જોને લીંબડી હરે યા તો શીતળ એની છાય. પણ બાંધ હોય જો ને બોલડા હરે રે તોય તો છેટાની માય. ગમે તેવા ભાઈ બહેન હોય, ગમે તેવું દુઃખ પડે
જગતની માલિપા કોઈ તમારી પડખે ના ઊભું રહે, પણ તમારું લોહી ગમે તયે તમારી બાજુમાં ઊભું રહે હા બેન. બાપા, આજ મને છોડીને તું જતી રહી બેન, જતી રહી. તેની હો તો બાપ રે વિનાનો એકય ભાગ્યો. બેની હો તો બાપ રે વિનાનો આવો ભાગ્યો. તેની મારા કાળજડે પૈડા રે ઊંડા ગાવ રે તાડકડી બેની પવનો તો ત્યાડો ભાઈ તારો થઈ ગયો. બેની હોતો હતો રે દુખિયારો ને દુખ આવ્યો. તારા વિના કોન રે લડાવે અમને લાડ રે કાઢલી બેની ભવાનો દુખિયારો ભાઈ તારો થઈ ગયો. કહેવતની અંદર કહેવાય છે કે ભર નઈમું તો ભલે નઈમું, પણ ઘરના મોભ તું કા નઈમો. ઈ તો ભર જુવાનીમાં જેના કંધોતર દીકરા દીકરીઓ વહી ગયા હોય, એના મા બાપને ભવે ભવના શોક હોય. ગમે તેવું રુદન કરું તોય મારી વહી ગયેલી બેન મને પાછી મળવાની નથી. પણ ડેલડી નગરનો મારો મહારાજ રાવત રણસિંહ કહેવાય છે કે દેવ તણો અવતાર છે, સર્વ ગુણ ભંડાર છે. લાવ બહેન ચંપાનું મળદું લઈ રાજ કચેરીમાં જાઓ. રાવત રણસિંહ 5-25 ઘોડે સવારને મોકલી હા બાપ, હમણાં જ મારી બેનના મારનારને શોધી કાઢશે. પણ બેન આ તારી ચુંદડી જો અને મારું હૈયા ફાટ રુદન થાય બેન. જે ચુંદડી ઓઢી બેન તારે મેળામાં ઘૂમવું તું ચંપા, આજ એ જ ચુંદડી તારું કાપડ બની ગઈ બેન, કાપડ બની ગઈ. ચાલ ઢેલડી નગરની રાજ કચેરીમાં જવા દે, મને જવા દે. હાલો. નાટક પૂરું થયા પછી નાસ્તાનું આયોજન કરેલ છે, તો તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે નાટક પૂરું થયા પછી નાસ્તો કરીને ઘરે જશો. અરે કોટવાલ ક્યારનો મેળાનું આમંત્રણ દેવા ગયો હે, હજી સુધી કેમ કોટવાલ દેખાતો નથી?
તો કોટવાલ ઝડપ રાખ. કોટવાલ બધાય મેળાનું આમંત્રણ દઈ આવ્યો. આ બધાય લઈ આવ્યો. કોઈ ઘર બાકી નથી દેતું. એક કઈ ઘર બાકી નથી, બધાય આમંત્રણ લઈ આવ્યો. અરે અરે ઓલી મોજડી વાળી ને ત્યાં અહીંયા બાપુ દિવસમાં 3 વાર ઈ પાછું ઉગાડા પગે બોલ ઉગાડા પગે આમંત્રણ લીધું મેળામાં આવવાનું. ત્રણ વાર. ત્રણ વાર ઉગાડા પગે. તો હવે આપણી બગી તૈયાર કર કરો. અને ચાલો આપણે મેળાની મોજ માણવા જાવ. હાલો હાલો મેળામાં, હાલો મેળામાં, હાલો. થોભી જાઓ. અરે જુવાન, ક્યાંથી આવસ અને અહીં સુધી આવવાનું કારણ? અરે મહારાજ, ઢેલડી નગરમાં જ રહેવા વાળો વણકર જ્ઞાતિમાં જન્મેલ મારું નામ ખીમડિયો. પણ મહારાજ, મારી એકની એક લાડલી બેન ચંપા, એનું રાજમાંથી કોઈએ ખૂન કર્યું છે, એટલા માટે ન્યાય માંગવા આવ્યો છું મહારાજ. કોટવાલ, હા મારા રાજમાં ખૂન? અરે મહારાજ, હું ઈ જ કહું, આપણા રાજમાં ખીમડિયાની બેનનું ચંપાનું ખૂન કોને કર્યું? જો મારા હાથમાં આવી જાય ને, રાય રાય જેવડા ટુકડા કરી નાખું હો બાપુ. અરે કોટવાલ, મારા હાથમાં જો આવે ને તો એને હું જમીનમાં જીવતો દાટી દઉં. હાથમાં આવે તો ને. ખીમડિયા, હા મહારાજ. તારી બેન ચંપાના ખૂનનો ન્યાય તને જરૂર મળશે. હા મહારાજ. તે ન્યાય હું આપીશ. હા મહારાજ. કોટવાલ, અત્યારે ઢલની નગરની અંદર હા મધમાણેક ચોકીમાં હા જ્યાં મેળાનું આયોજન કર્યું ને હા તે બંધ કરાવો. હા શું કામ? મારે ખીમડિયાની બેનનો ન્યાય કરવો છે. હવે બાપુ, ન્યાય કાલે લેવાય છે, મેળો આજે જ થાય. આપણે આજ મેળામાં જવું, એને કહી દો કાલ આવે ન્યાય લેવા. એમ એને કહી દો કાલ આવે એની બેનનો ન્યાય લેવા. આજે અમારે મેળામાં જવું ગયો. ખીમડિયા, જી મહારાજ. તારી બેનનો ન્યાય તને જરૂર મળશે, હા. પણ આવતીકાલે આજે મારે મેળાની મોજ માણવા જવું છે. અરે તમે તો પ્રજાના બાપ છો મહારાજ. તમે રાજતણો આધાર છો. દેશે ભૈરી નૌકા ભવપાર, એનો તમે તારણહાર છો. ઢેલડી નગરના મહીપતિ, તમે ઈચ્છો તો રાજના ખર્ચે મેળાનું આયોજન તમે આવતીકાલે પણ કરી શકો. મહારાજ, તમે ધારો તો મેળાની મોજ માણવા તમે આવતીકાલે પણ જઈ શકો. પરંતુ મારી મરી ગયેલી બેન ચંપાનું ઉડી ગયેલું પાણ પ્રંખેલું મહારાજ પાછું નહીં આવે. એટલે ન્યાય તો મારે આજે જ જોઈએ છે. કોટવાલ, હા બાપુ. ખીમડિયાની વાત સત્ય છે. કારણ કે હું રાજા, હા હુકમ કરું એટલે મેળો ભરાય, હા હુકમ કરવું એટલે મેળો રદ થાય. થાય. પણ ખીમડિયાની મરી ગયેલી બેન, હા તેનો ઉડી ગયેલો આત્મા ક્યારેય પાછો નથી આવવાનો. નહીં ફરે. ક્યારેય પાછો નથી આવવાનો. માટે મેળાનું આયોજન રદ કરાવ અને કચેરી ભરાવ, જેથી કરી ખીમડિયાની બેનનો મારે ન્યાય કરો. બધી વાત બરોબર હે બાપુ. તમારી બધી વાત આપણે શિરોમાન્ય હે. તમે પાલનહાર હો, તમે કયો એમ થાય. પણ એને કયો તારી બેનનો ન્યાય લેવા કાલ આવે બાપુ. આપણે મેળામાં નહીં જાય ને તો ઓલી મોજડી વાળીને કોણ જોઈશે? વાહ કોટવાલ, વાહ! શું તારી બુદ્ધિ! ખીમડિયા, હા મહારાજ. તારી બેનનો ન્યાય તને આવતીકાલે આપીશ. આજે મારે મેળાની મોજ માણવા જાવું, માટે તને ન્યાય આપીશ, પણ આવતીકાલે. અરે મહારાજ, મેં તો ધાર્યું હતું રાજા મારો દેવતણો અવતાર છે. મેં ધાર્યું હતું રાજા મારો સર્વગુણ ભંડાર છે. હા બાપ. હીરો મટી પથ્થર બન્યો, સ્વતંત્ર ગણાતો રાજવી આજ પરાધીન થયો. મહારાજ, આવી બાબતોના ન્યાય દેવાના વાયદા ન હોય. આવી બાબતોના ન્યાય કરવાના સમય ના હોય.
જો તમે ન્યાય ના કરી શકતા હોય તો ઉતરી જાવ રાજગાદીએથી નીચે, બેસાડો કોઈ યોગ્ય માણસને, જેથી કરીને મને મારી બેનના ખૂનનો ન્યાય મળે. અરે ખીમળિયા, હું જેમ જેમ નથી બોલતો તેમ તેમ તું વધતો જાસ. તો જા, હવે મારે તને ઓફર હે કે તારી બેનનો ન્યાય આજ તો શું પણ કાલે નથી આપો, માટે થાય તે કરી લેજે. બરોબર અરે છે બાપુ. મહારાજ, આમાં જોવું જોઈએ. હું શું કરી લઈશ ઈ તમને પછી ખબર પડશે, પણ આનું પરિણામ તમારે ભયંકર ભોગવવું પડશે. અરે પરિણામની ચિંતા આ રાવત રણસિંહને ન હોય ખીમળિયા. અરે મહારાજ, તમારે પસ્તાવાના દી આવશે. અરે તારી બેનનો ન્યાય તને આજ તો શું કાલે નથી આપવો, માટે થાય તે કરી લેજે. તો સાંભળો ઢેલડી નગરના મહીપતિ, આજ આ ખીમળિયાની પણ પ્રતિજ્ઞા છે. આવતીકાલનો તમારો મેળો વેર વિખેર ના કરી, જો તમારા મેળાની મોજ ના બગાડું તો મારું નામ ખીમળિયો નહીં. એટલું જ નહીં ઢેલડી નગરના મહીપતિ, તમારી અને તમારી આ ઢેલડી નગરની પ્રજાની હવે જો ઊંઘ હરામ ના કરું તો સોગંદ છે મારી બેનની રાખડીના. અરે ખીમળિયા, ઢેલડી નગરનો રાજા કઈ ખાલી ચૂડીઓ પહેરી નથી બેઠો, માટે થાય તે કરી લેજે. અરે ઢેલડી નગરના મહીપતિ, આવતી ખાલથી આ ખીમળિયો રાજની હમે બારવટે ચડશે. તમારા રંગમેલની માલિપા સૂતા હોય, રાત્રિના 12 વાગે તમારા કાને ઘોડાના ડાબલા સંભળાય તો માનજો કે આ ભાઈડો આવે છે. એટલું જ નહીં ઢેલડી નગરના મહીપતિ, તમારા ગઢની માલિપા એક દી જો ભેરવના બેકાર કરાવી તમારા પાયા હચમચાવું નહીં તો હું ખીમાડ્યો નહીં. અરે ખીમળિયા, ઢેલડી નગરનો ગઢ કાઈ ખાલી રેતીથી નથી ચડેલો. અરે ઢેલડી નગરના મહીપતિ, તમે જમવા બેહો, તમારા થાળીની અંદર ભાલાની અણિયું તરતી દેખાય તો માનજો કે આ ભાઈડાના ભડાકા છે. અરે ઢેલડી નગરના મહીપતિ, જાઉં છું, જાતા જાતા બેયને ચેતવતો જાઉં છું કે તમારા અને તમારી આ પ્રજાના રાંધા ધાન રજડાવી જો ઊંઘ હરામ ના કરું તો ખીમાડ્યો નહીં. ધ્યાન રાખજો, તમારો બાપા કાળ ગમે ત્યારે કાકા. કોટવાલ, ઓલું ખીમળિયું આવ્યું તું ન્યાય લેવા અને કયું એમ ઈ આવે ને જાય, આવે ને જાય. હાલો બાપુ, હવે આપણે મેળામાં જવું. હાલો, હવે આવા જ આવ્યા રાખે. કોટવાલ, તારે જાવું તો મેળામાં જા, મને હવે મેળામાં મજા ન આવે. પણ મારે અહીંયા મેળામાં એકલા જઈને શું કામ હે? તમે મેળામાં હાલો, આપણે નહીં જાય. ઓલી મોજડી વાળીને કોણ જોઈશે? કોટવાલ, આ એને હાટું થઈ તો બધી મથામણ, હા અને એને હાટું થઈને આ બધું આયોજન, હા બરાબર? હા. તો આપણી બગી તૈયાર કર. હા. હાલો આપણે મેળામાં. જાઓ. લેકા, તને શું થયું? એ કોટવાલ, આવી બોલા ચાલી હાઈલા રાખે, તારે બોલા ચાલી હામું ન જોવાનું હોય. પણ બોલા ચાલી આઈલા રાખે, હું તમારા ભેગો નહોતો. અરે તું મારા ભેગો જ હતો, તો પણ જ્યાં લગન હું તારા ભેગો હોઉં ને હા, ત્યાં સુધી તારે ગભરાવાનું ન હોય. માટે હાલ આ મેળામાં. મારે નથી આવું. ઓલો ખીમળિયો અમે મળદું લઈને જઈડો, મને સકન અપસકન થાય, એમને ન આવું. મારે નથી આવું મેળામાં. તમારે જવું હોય જાવ. એમ નહીં કોટવાલ, હા બોલા ચાલી મારે ખીમળિયા થઈ, હા, એમાં તારે શું? લે, અમે માણા નથી શું? તમારે ભેગા રહી, અમને ખોટું લાગે. કોટવાલ, હા, હવે આવી બોલા ચાલી હાઈલા રાખે અને આના હમું તારે ન જોવાય. ના મેળામાં નથી આવું. એમ નહીં, હા, જો તારે મેળામાં ન જવું હોય
હા. તો મેળો બંધ કરાવો. ના હો બાપા, ઈ નો કરતા ખેતીનો મહેનત કરું. ઘરે ઘરે જઈને કેવા ગયો, પૂછો કનુ બાપાને. એટલે મેળામાં આપણે જવું હોય ને, હા, આપણી રાહ જોવાતી છે ત્યાં. આપણી રાહ જોવાતી. તો હાલો જલ્દી મેળામાં, આ તો આપણી હાલો મેળામાં. હાલો મેળામાં. નાટક પૂરું થાય એટલે બધાએ નાસ્તાનું આયોજન કર્યું છે, એટલે નાસ્તો કર્યા વગર કોઈએ જવાનું નથી. અને આપના મેઘજી બાપા, એમના દીકરી ઇન્દુભાઈ, એમનો લાડકવાયો દીકરો ઓમ બારૈયા, એ અભિનેતા અને વિવિધ આલ્બમ સોંગમાં કામ કરે છે અને મોટા પડદા ઉપર હમણાં આપણને જોવા મળશે. એટલે આપના ભાણેજને હું વિનંતી કરીશ કે વાલા આવ, અમને થોડુંક આના વિશે જણાવ. ઓમ બારૈયા. એના પપ્પા કહેતા હતા એ મેળી સિવાય એકેય ગામ જાતો જ નથી. આપના ગામની લાગણી એવી છે. હલો. આજે ઘરનો ડાયરો અને ઘરના જ ભૂવા છે એટલે બહુ નથી બોલવું, પણ બોલો રામચંદ્ર ભગવાન કી જય. બોલો ઉમિયા માત કી જય. રામચંદ્ર ભગવાનનો હોકારો તો જોરદાર જોઈએ. હું ભાણો થાવ તમારો એટલે મામાના હોકારા જોરદાર જ હોય. બોલો રામચંદ્ર ભગવાન કી જય. જેમ કે એમને કીધું કે આ ગામ સાથે ખૂબ જ પ્રેમ છે. આમ હું ક્યાંય પણ ગામ બહુ ઓછા જાઉં છું, જાવ જ છું એવું નથી જાતો, પણ અમુક ગામ સાથે લાગણીઓ હંમેશા જોડાતી રહેતી હોય છે. અમુક અમે નાના હતા ત્યારે આ ગામની ગલીઓ, આ ગામના તળાવો, આ ગામના ખેતરો, આ ગામનો પ્રેમ, એના સાથે વર્ષોથી જોડાયેલો છું. અને આજે અચાનક અહીંયા આવવાનું થયું. આમ આવવાનું નહોતું, પણ ખબર પડી કે અહીંયા નાટક છે એટલે પપ્પાએ કીધું કે જવાનું છે તો આપણે જઈએ. ખરેખર આજે સંસ્કૃતિ આ લોકોએ જાળવીને રાખી છે, એના માટે એકવાર જોરદાર તાલિયા. મારા માટે નહીં પણ એમના માટે જોરદાર તાલિયો. કેમ કે આ સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક સિટી હોય કે મોટા મોટા શહેરો હોય ત્યાં ભૂલાતી જઈ રહી છે. આને કોઈ આજકાલ યાદ નથી કરતું, અને આ એક ગંભીર બાબત છે. આ સારી વાત નથી કે હવે લોકો મોટા થઈ ગયા છે તો આ બધું ના જોવે. ખરેખર આપણા બાળકો, જે હવેની જનરેશન છે, એને આ બધી વસ્તુઓ દેખાડવી જોઈએ. ભલે આપણે ગામમાં ના જઈ શકીએ પણ યુટ્યુબમાં તો આ લોકોના વિડીયોઝ અવેલેબલ જ છે. તો ક્યાંક ને ક્યાંક નાના બાળકોને આ બધી વસ્તુઓનો પરિચય આપતો રહેવો જોઈએ કે આવા પણ નાટકો થાય છે, આવી પણ ભવાઈઓ થાય છે, આવા પણ આ જે સાંસ્કૃતિક એક કાર્યક્રમ જ કહેવાય. આ એક હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુ સમાજનો આ કાર્યક્રમ કહેવાય. એટલે આ એક સારી બાબત આપણા બાળકોને, જેમ કે આગળની જનરેશન છે, એને સમજાવતી રહેવી જોઈએ. કારણ કે હવેની જે જનરેશન આવે છે હાવ અલગ જ આવે છે. એમને આ બધી કંઈ ખબર જ નથી. અત્યારની જનરેશન છે એને 2 ઓક્ટોબર ઈ ખબર છે કે 2 ઓક્ટોબરે શું છે, ગાંધી જયંતિ છે. પણ એ લોકોને એ નથી ખબર કે 23 માર્ચ 1931 જ્યારે સુખદેવ રાજગુરુ અને ભગતસિંહને ફાંસી ઉપર ચડાવવામાં આવ્યા હતા, એ દિવસ ક્યાંક ને ક્યાંક આ જનરેશન ભૂલતી જાય છે. હા બના હા. લોકોને ફરવા મુંબઈ ને ગમે ત્યાં જવું છે, પણ ક્યારેક આપણા બાળકોને એ ગંગાના પવિત્ર જે જળ છે ને સ્પર્શ કરીને ગંગા ઘાટનો એ આરતી લેવી, એ પણ ક્યાંક ને ક્યાંક આપણા લોકોને યાદ રાખવાની જરૂર છે. બારે આપણે પિઝા ખાઈએ, બર્ગર ખાઈએ, બધું ખાઈએ, ખાવું જ જોઈએ. અત્યારે જમાનો આગળ વધ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક મંદિરનો પ્રસાદ લેવો, ગુરુદ્વારાનો પ્રસાદ લેવો, આ બધી વસ્તુઓ આપણા બાળકોને ખૂબ જ એમને કહેવાની જરૂર છે, જેના કારણે આગળની જનરેશન પણ આ બધી વસ્તુ ભૂલી ના જાય. એટલે જેમ કીધું એમ ઘરનો ડાયરો છે ને ઘરનો દાખલા છે. બહુ નથી બોલવું, નગર બોલતો જ જઈશ. પછી મામા કે બના હવે બેસી જા તો સારું છે. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ લોકોને પણ પ્રેમ આપતા રહેજો. ને હમણાં જ અમે અંદર ડિસ્કસ કરતા હતા કે બહુ જલ્દી મોરબીની અંદર પણ અમે લોકો પ્લાનિંગ કરી છે કે આ નાટક
અમે ત્યાં રજૂ કરીએ એટલે ત્યાંના લોકો પણ જોવે. એકવાર જોરદાર તાલીઓ ફરીથી, કારણ કે સિટીમાં આ બધી વસ્તુઓ હવે આવી જોઈએ, ક્યાંક ને ક્યાંક ભૂલાઈ ના જ આવી જોઈએ. છેલ્લે બોલો રામચંદ્ર ભગવાન કી, બોલો બજરંગ બલી કી, બલી કી, બજરંગ બલી કી. ખૂબ ખૂબ આભાર બના. અરવિંદ ફુવાએ અમને ઉમિયા નાટક મંડળ વાળાઓને આમંત્રણ આપ્યું કે ટૂંક સમયમાં આપનું જૂનું નાટક જે ફેવરિટ છે રામ આંડલી એ મોરબીની અંદર અમને રમત આપવાના છે. ફુવાનો ખૂબ ખૂબ આભાર. આજના ફાળાની યાદીમાં 5555 જયરામભાઈ માવજીભાઈ ભાલોડિયા, 5100 રૂપિયા મેઘજીભાઈ શામજીભાઈ વાંસજાડિયા, 5100 રૂપિયા જયરામભાઈ ગોવિંદભાઈ વાંસજાડિયા, 5100 રૂપિયા અર્જણભાઈ લીંબાભાઈ ભાલોડિયા, 5100 રૂપિયા નરસિંહભાઈ હંસરાજભાઈ બોળા, 2100 રૂપિયા મોહનભાઈ ચકુભાઈ વાંસજાડિયા, 2222 રૂપિયા ચેતનભાઈ ધરમસિંહભાઈ ભાલોડિયા, 2222 રૂપિયા રમણીકભાઈ વાલજીભાઈ વાંસજાડિયા, 2222 રૂપિયા જયરામભાઈ ગોવિંદભાઈ ભાલોડિયા, 2222 રૂપિયા ભવનભાઈ બેચરભાઈ ભાલોડિયા, 500 રૂપિયા મનસુખભાઈ ભવનભાઈ ધ્રાંગડાવાળા. બોલે ઉમિયા માતની. નાટકની શરૂઆત. ખરા બેની કેવો સરસ મજાનો મેળો જામ્યો છે. તો આમ તો જો ઓલી બાજુ ચકેડી, આ બાજુ ફુગા વાળો તો કેટલા મેળામાં આવ્યા છે. તારે શું લેવાનું છે બેન? મારે હા મારે તો કઈ લેવું નથી, ચકેડીમાં બેવું છે, પણ મારે તો ચકેડીમાં ફૂગો કઈ છે લેવો નહીં. થાય. આ ફુગા વાળા ભાઈ આલો મેળામાં ફુગા. એ ભાઈ ઢેલડી નગર એ ભાઈ ફુગા કેટલાનો આપ્યો? 15 નો 25 નો 35 નો. 10 રૂપિયા વાળો છે. 10 રૂપિયા વાળો નથી, તો નથી લેવો. આ ડુંગળીમાં બાફિયો આવી ગયો હે. એમ હા, પછી બાયડી છોકરા શું કરશે? ઈ સાચું. તો 15 રૂપિયા આપી દઈશ. હો એક ફુગો આપજો હમણાં. હા તો હા? આ લઈ જાવ હો. ફૂટે ઈ જવાબદારી ટાટા કંપનીનો માલ. બેન તમારે શું લેવું છે? અરે મારે તો ઓલું ભૂંગરું લેવું છે. ઘૂંઘરું લેવું છે? હા એમ હા કાઈ વાંધો નહીં, આપણે ઘરે જઈએ ને હા. પછી વારા ફરતી સારું સારું જે ગમે એ લેતા જશું. હો હા. ભાઈ તમે બેહો, અમે ઘડીક રાસ ગરબા રમવાના છે. એટલે 2200 કે 2200 અંબોળો માં ભાઈ છે ઈ રાઈતે બાય ને દીનો ભાઈ. એ બેની ભાઈ બેની આ ભૂંગરું વાગે તો હે ને કે વગાડો જોઈ એમ હરખાય વગાડો. આમાં બે કંપનીનો માલ ભેગો કરેલો હે. કઈ કઈ કંપનીનો? 2GB 1GB. બરોબર. ભાવ શું હે ભૂંગરાનો? ભૂંગરાનો ભાવ 60 રૂપિયા ને 50 રૂપિયા. 60 રૂપિયા ને 50 રૂપિયા. હા, 30 રૂપિયા આપશું. પણ ડુંગળીમાં બાફિયો આવી ગયો બેન. શું કરવું હવે? વાયલો વરસાદ થયો તે પછી બાયડી છોકરા શું કરે? તમારું તમારું બેન નું 50 આપી દઈશ. હો બેની બેની બીજી કઈ ખબર છે? હા બેન. આપણા ઢેલડી નગરના મહારાજે એવું ઇનામ જાહેર કર્યું છે શું કે કર્યું? જે સારા સારા રાસ ગરબા ગાય ને એને ઇનામ આપશે. બરોબર છે. એટલે આપણે રાસ ગરબા ગાઈ. હા હા હા. પછી તો તું ગા
ગોકુળિયું ને હવે ગમતું નથી એ બોલી જમના લાગે ખારી દે એ મારા વાલા વાલા હારે વેર મને સિદ્ધને કરાવ્યા શામળા સિદ્ધને કરાવ્યા શામળા એ ઓલા રાધાજી પૂછે છે વાત એ કૃષ્ણ તમે કેમ બન્યા કાળા રાધાજી પૂછે છે વાત કૃષ્ણ તમે કેમ થયા કાળા ઓ રાધાજી ઓ કાનુડા આહા એ ઉડારે જળમાં નાવાને જાતા ગમના જળમાં નાવા જાતા હાલ લીધા એ ઉડારે જળમાં વાલા નાવાને જાતા કાળી નાગની નાથવાન જાતા આવતા એ લાગી એમને મુખની રે બરાલ રાધાજી અમે એમ બન્યા એ રાધાજી પૂછે છે વાત કૃષ્ણ તમે કેમ થયા કાળા જેહો ડાયરો જેહો જો મોજીલો ડાયરો હો યમુનાના પાણી જાતા રે કાનાને જોયા યમુનાના પાણી ગયા રે કાનાને જોયા એ પીળા રે પિતાંબર પેર્યા પીળા રે પિતાંબર પેરાય મારા મનડાને હેર્યા પીળા રે પીતાંબર પહેરાય મારા મનડાને હૈરા લાગી ગઈ છે તારી એ લાગી ગઈ છે તારી માયા રે સુધબુધ ખોયા લાગી ગઈ છે તારી માયા રે કાનને જોયા રાધાજી હો રાધાજી હો રાધાજી એ રાધાજી પૂછે એ સવાલ કૃષ્ણ તમે કેમ જાતા એ કાના મને દ્વારકા લઈ જાય છે પીલા કાનજી એ કાના કાનુડા એ કાના મને દ્વારકા લઈ જાય છે પીલા કાનજી એ કાના લઈ શકું ના તમ વિના હાલકાના મને દ્વારકા બતાવો ઊંચું જમણ દ્વારિકાનું એ યાથો મને દરબાર રે ઊંચું જમણ દ્વારિકાનું વાલા જય દ્વારકાધીશ એ યાથો મને દરબાર રે એ કાના મને ગુમતી માનવ જાય છે બિલા કારજી એ કાના રહી શકશે ના
દગા ડાયરો જો એ મને લઈ જા ને તારી રે સંગા એ મને લઈ જા ને તારી રે સંગા તારા વિના ગમતું નથી એ મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું એ નથી મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી મને આવે છે તારી યાદ તારા વિના ગમતું નથી એ કાના આ લલિતભાઈ કાના હો કાના એ મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી એ મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી એ ચામુંડા ચરણ ચંડી રે ચોટીલા વાવે ચામુંડા ચરણ ચંડી એ ચામુંડા ચરણ ચંડી રે ચોટીલા વાવે ચામુંડા ચરણ ચંડી માં મારો 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 અરે કોણ છે તું ના ઓળખ્યો જી નહીં અરે એ જ ગઈ કાલનો ખીમડિયો અને આજનો આ ખુખાર પાર્વતીયો કોટવાલ ઓલું ખેમડિયું આવ્યું આજનું આવ્યું ખરો મેળાના આમંત્રણ દેવા ગયો તો ધક્કો થયો આવ્યો ખરો અરે મહારાજ મારી પ્રતિજ્ઞા હતી કે તમારો મેળો છીન ભીન કરી તમારી મેળાની મોજ વિખીશ બગાડીને અરે તમારી ખેમડિયા! મોજ. ભલે તે મારો મેળો વીખી નાખ્યો હોય પણ હજી તને હું જીવતદાન આપું છું અરે મહારાજ જીવતદાનની જરૂર આ ખીમડિયાને નથી મહારાજ હજી એકવાર ચેતવું છું મારી બેનનો મને ન્યાય આપો અરે ખીમડિયા ન્યાય તો આજે નથી આપવો અને કાલે નથી આપવો માટે થાય એટલા 12 બેટા ખેલી લે અરે ઢેલડી નગરના મહીપતિ આમ વાતું કઈ રે વડા નો થાય ઈ તો મેદાનમાં આવો રમસટ પડે માથા કપાય પછી ખબર પડે એ ખીમડિયા તારી હારે લડવાની મારે કાંઈ જરૂર નથી કારણ કે મારી જમણી ભુજા એટલે કે મારો કોટવાલ તારા માટે એક બસ છે એ કોટવાલ આમળો કોટવાલ તું આયા એમ નહીં બાપુ તમને શું કહું તમે બે હેડી ના કહેવાય વૈદ્ય મને હલવાઓમાં તમે બે ભાજી લ્યો ને બાપા કોટવાલ હા મારે ખીમડીએ આઈને નો લડાય હા કારણ કે તે મારી રાયત છે હા અને હું તેનો રાજા છું હા માટે પ્રજા પર મારાથી ઘા ન કરાય તું રાજનો કોટવાલ એટલે અને મારી જમણી ભુજા એટલે મને હુરીએ ચડાવવાનો માટે તું એક બસ છો માટે લડી લે લે તોય કે લડી લે એટલે મને હુરીએ ચડાવી દેવો તમારે અરે આમાં કઈ હોડીએ ચડાવવાની વાત નથી કોટવાલ તો
હું બેઠો આવું ને બેટા હો ને હા મારે લડી લેવાનું, તારે લડી લેવાનું મારે સંભાળી લેવાનું. તો સંભાળી લે કાંઈ વાંધો નહીં, તમે ઉપાધિ કરો માં. આવવા દ્યો મને, હાલો. અને હું પાછળ બેઠો આવું, તું લડી લે. હા બેહો તમે. અલે આવી જા. એ ખહુરિયા, એને કે છે શું તું લડવા આવ્યો હો? ના ના અહીંયા શૂટિંગ કરવા આવ્યો. બી આપણે પૂછું એનો જવાબ દે. ગામડે જવું છે, મારે શૂટિંગ કરવું છે. તને એમ કહું છું કે તું લડવા આવ્યો છો અહીંયા? હા લડવા જઈવો, અહીંયા લડવા આવ્યો. આવી ઊંધી તલવારું પકડીને લડવા નીકળાય. અરે હું ગમે એમ પકડું, તારું શું જાય? હવે આમાં ઘા નો થાય. એક તોલામ મારવા છે, તોલો તોડ નાખું કે નહીં? કર તારા ટોલામાં ટ્રાય. મારા તોલામ શું હે? દુશ્મનના તોલામાં હોય. આમ તલવાર પકડ. કેમ પકડાય? આમ એમ પકડાય. હા હવે ઘટની હરવી થઈ હો. આવી ને મજા? મજા આવી. થઈ જા હોશિયાર. હોશિયાર, આવ મેદાનમાં. હાલ આવી જા મેદાનમાં. કા બેહી ગયો પણ? એલા પેલી જ વાર બાજવા આવ્યો હું. શું થયું પણ ઈ તો કે? એલા મારું લોહી ગરમ હે, આમાં નક્કી ન હોય ઘા ક્યાં પડી જાય. ઓલો હાથ ખાલી હે, એમાં તલવાર પકડ. ડાબો હાથ. એલા હોય ઈ બધાય કામ આપણે જ કરવાના હોય. ઊભો થા, તું લપ નો કર. લોહી મારું ઠંડુ પડે હે. ખાલી હે, ખાલી હે. ધગાવ ધગાવ લોહીને આવ, ધગાવ આવ. ગાયજી વેપારી સિસ્ટમ થી બજાય. મારી પાસે આવી વેપારી સિસ્ટમ. કેવી હોય તારી વેપારી system? તમારી પાસે તલવાર હે, મારી પાસે તલવાર હે. મારી પાસે તલવાર હે. તારી પાસે હે. તલવારની બાટાજીતી બોલે, બોલે બટાસટી. એવી બાટાસીટી બોલે. બોલે બાપુને એમ થાય બે બાજે હે, બાજે હે. તો આપણે બેન ખાલી બાટાસીટી જ બોલાવો. અરે તું તારી લવારી બંધ કર. કોઈને લોહી નો નીકળે. મારું ઉકળેલું લોહી ઠંડુ પડે છે. ઝડપથી લડવા માટે હોશિયાર થા. મને તો ધગવા દ્યો હજી. પણ તું આમાં ધગીશ કઈ ઈ મને કે. હમણાં ધગી જાવ, જો હમણાં ધગી જાવ. ક્યાં ધગવું છે તારે? મને ઉભા રહ્યો. હાલો ને. ઓલા ખૂણાથી ચાલુ કરું. હા, અહીંયાથી ચાલુ કર. એલા જેને બાજવું હોય એને કાકરાની ઉપાધિ હોય. જો ઈ ખૂણો જો. ભેગું કાનો બાજ. તું રણ મેદાનમાં આવ્યો હો, આમાં મનાઈ ન હોય. એની ચિંતા કરવાની તારે જરૂર નથી. તો અહીંયા આવતો રે, અહીંયા આવતો રે. કર ટ્રાય. અહીંયા ટાઢું પડે હે. જો તારે લડવું હોય તો આ તારા માટે છેલ્લી ટ્રાય છે. આ જગ્યાએ હું ઊભો છું, જગ્યા ગરમ છે. આવ અહીંયા. જોવા દે, ટ્રાય કરી લો. ચડ્યું ને હુરા તો. જો 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 ધગાવ ધગાવ. અરે સંગ્રામ સંગ્રામ. હાલ હાલ હાલ. ગરમ આવ્યો, ગરમ આવ્યો. નપાણિયા ક્યાં ભાગીને જાસ? મહારાજ હોશિયાર થાવ. આવો મેદાનમાં. અરે ખીમણિયા, તારી કાઈ તાકાત નથી મારી સામે લડવાની. અરે બજે ઘન ઘન ડંકા ત્યાં બીજા ટંકાર શું કરશે?
અરે મને ઘનઘોર ડંકા ત્યાં બીજા ટંકાર શું કરશે? અરે ગર્જના સિંહ ગજવે ત્યાં પશુની ત્રાણ શું કરશે? અરે ઢેલડી નગરના મહીપતિ અરે જળ ધોધ પાણી ત્યાં જલરાનો માર શું કરશે? અરે અમારા ઘાવ પાસે શત્રુની તલવાર અરે મહારાજ શિકાર ઉપર દળ પડતો શ્રી કાય તારા જેવા ડેડકાના ડ્રાઉ થી ગભરાતો નથી. ઇન્સાફ શબ્દ તણો આભાસ છે. વાતું કરીને વડા ન કરો, થઈ જાવ હોશિયાર. કઈના આવીને બર કરતા હતા. આ કોટવા લગ્યો ઉગમણો અને મહારાજ ગયા દખણાદા. માપી લીધા ન પાણી આવ, તમારા પાણી મેં માપી લીધા. પણ ઢેલડી નગરના મહીપતિ એટલું યાદ રાખજો, જ્યાં સુધી મારી બેનના ખૂનનો ન્યાય ના મળે ત્યાં સુધી હવે તો માત્ર વેર વેર ને વેર. જય ખીમૈયા. કોટવાલ કેમનો ગયો તો તું? તમે મારો હા અંદર ચડાવી દીધો. આમ નો પકડાય. એમ નહીં તો કેમનો ગયો તો? હું અહીંયા જ હતો. તમે કેમણા ગયા હતા? હું આયે જ ઊભો તો. ખોટું બોલતા નહીં હો, મને બધી ખબર હે. શું ખબર હે? હું થાંભલા ઉપર ચડીને બધું જોતો તો ઉલાઈ ઉલાઈને 2-3 વાર ફસાડ્યા છે તમને. કોટવાલ ફસાડ્યા હતા. ઈ નહીં, આપણે કોઈ જોયા તો નથી ને? કોઈએ નથી જોયા. કોઈએ નથી જોયા. જોયા ભાઈ તમે કોઈ? કોઈએ નથી જોયા. એમ નહીં, જાણે કઈ ઉભા રહ્યો, તમને પેલે ધૂળ ખખેડ દઉં. કોટવાલ જાણે કઈ બન્યું જ નથી. શું બન્યું જ નથી? ઉલાઈ ઉલાઈને 3-4 વાર ફસાડ્યા. હું આથી જોઉં છું ને પાછા કે જાણે કઈ બન્યું જ નથી. એમ નહીં, આ વાતને હાવ ભૂલી જ જવાનું. કેમ ભૂલું બાપુ? ખીમડ્યો એટલે ખીમડ્યો. દુશ્મનના વખાણ ન કરાય બાપુ હોય તો કેવું પડે ને. એમ નહીં, હવે આ વાતને હાવ ભૂલી જ જવાનું. કોટવાલ આપણે કોઈ જોયા તો નથી ને? ના કોઈ નથી જોયા બાપુ. આવું ધાયરો નતો ખીમડિયાને. ધાયરા બહાર નીકળો. આજનો તીખો મરચા જેવો નીકળો. બોલ. એમ નહીં કોટવાલ, આ વાતને હાવ ભૂલી જ જવાનું. તો બાપુ ભૂલવું તો હોય, પણ કેમ ભૂલવું? જાણે કાંઈ બન્યું જ નથી. પણ નથી ભૂલાતું. એમ નહીં, આ વાતને તું ને હું બે જ જાણી. હજી એક જાણે હે. કોણ? પસાડવા વાળો ખીમડિયું. એને તો પસાડ્યા તમને ઉલારી ઉલારી. હવે તને શું કહું કોટવાલ, હા, જાણે કાંઈ બન્યું જ નથી. જાણે કાંઈ બન્યું જ નથી. આ વાતને ભૂલી જવાનું. ભૂલી જાવ. ડિલીટ મગજમાંથી. રાવડી રાઠોડની જેમ ડિલીટ. બરાબર? હવે આ વાતને યાદ કરવાની જ નથી. ન કરું, યાદ જ ન કરું. જાણે કાંઈ બન્યું જ નથી. નોત બન્યું. હાવ બન્યું જ નથી. હવે કોટવાલ ખીમડીઓ દિવસે ને દિવસે માજા મૂકતો જાય. હા. માટે ઢેલની નગરની અંદર એવો ઢંઢેરો પીટાવ શું? કે ખીમડિયાને જીવતો અથવા મરેલો મારા ચરણની અંદર હાજર કરે ને એને મોઢે માગ્યું ઈના. પણ બાપુ આપણે નો પૂછ્યું ને બીજું કોણ ભોગશે? કોટવાલ ઈ તારે જોવાનું. મારે જોવાનું હા છે તો મારા ધ્યાનમાં છે. એમ નહીં, હા, છે તારા મારા ધ્યાનમાં? ધ્યાનમાં છે. ક્યાં છે? આપણા જ પરગણાનું ગામ છે લગદીરગઢ. ત્યાં માતાભાઈ ને જીવો કરીને છે. હા હા, આપણી બાજુનું જ લગદીરગઢ. આ ઈવડું ઈ ત્યાં જ જીવો હે. જીવો એવો બાર ગામ ઉપર આગ બોલાવે. એવો બધો માથા પરી જીવો. બહુ માતાભાઈ ને જીવો. માતાભાઈ ને કેવો ખબર? કેવો? જેમ શેરીમાં નીકળે ને, બાયું બાઈને હોય તો અંદર વહી જાય, છોકરા રોતા હોય તો સાના રહી જાય. અને એ બસમાં બે ને ડ્રાઈવર કંડક્ટર બે હેઠા ઉતરી જાય. ભણનો દીકરો એકલો હૂતો હોય. તો કોટવાલ આવો માતાભાઈ ને જીવો. તો ઈ કેટલા હે? હવે ઈ તો
ભાઈ હવે અહીંયા જાય પછી ખબર પડે કેટલા હલવાઈને બેઠો હોય. એમ નહીં તો કોટવાલ તું અત્યારે ને અત્યારે લગડીરગઢ જા હા અને જઈને જીવાને કહેજે હા કે બાપુએ તમને યાદ કર્યા. હા પછી એમ નહીં મારે જ જવાનું. આ તારે જ જવાનું. પણ આ ખોટું રસ્તો હું બતાવું જવાનું મારે. એમ નહીં તારા વગર મારે કોને મોકલવા? આ બધા બેઠા શું કરો? મોકલો ને કદન. એ બધાય જોવા વાળા છે. સારું જોવો જોવો તો જો. તો કોટવાલ હા અત્યારે ને અત્યારે લગડીરગઢ જા હાલો જાઓ. અને જઈને જીવાભાઈ ને કહેજે શું કહું? કે બાપુની આંખની અંદર ખટકતું કરું હા તમારે દૂર કરવાનું હોય. હાલો કહી દો. અને આમ જો હા શું જો? બેઠા હોય તો ઊભા થઈ જાય, ઊભા હોય તો હાલતા થાય. બહાર ગયા હોય તો થોડીક વાટ જોવાની. હા એમ તો એમ કહી દો મને. કાંઈ વાંધો નહીં તો હાલો જાઉં. બરાબર હે? બાકી ફટાફટ તેડી લાવ. હાલો જાઓ. આમ જો ક્યાંય રોકાતો નહીં હો. નો રોકાવ. હાલો હમણાં જાઉં જીવાને તેડવા. હા હાલો જાઓ. તમે ઉપાધિ કરો માં કાંઈ. બેઠા હોય તો ઊભા થઈ જાય, ઊભા હોય તો હાલતા થઈ જાય, બહાર ગયા હોય તો રાહ જોઉં થોડીક વાર. બાકી જઈને આવું હમણાં. પાકું ને? પાકું. હા સાજિંદા હા. દેહો દેહો. જય જગદંબા. લગડીરગઢના 12 ગામ ઉપર મારી હાંક બોલે. અરે એવો હું માથા ભાઈ રે જીવો, પર મારો નાનો ભાઈ જીગો હજુ સુધી કેમ નો આવ્યો? અરે રામ રામ મોટા ભાઈ. અરે રામ રામ જીગા. બોલો ને શું આજ કામ પડ્યું? અરે જીગા, આજ મેં વાત સાંભળી છે કે ઢેલડી નગરમાં હો? દાલણદે નામની છોકરી રહે છે. હો? તો લે આ ચુંદડી અને દાલણદેને ઓઢાડીને આવજે. અને વધારામાં એને કહેજે કે આ ચુંદડી મારા ભાઈ જીવાએ મોકલી છે. અરે મોટા ભાઈ ચુંદડી તો હમણાં જ ઓઢાડીને આવું. જો ઈ ચુંદડીનો ઇનકાર કરે તો? અરે શું વાત કરસ જીગા? ચુંદડીનો ઇનકાર કરે? અરે ચુંદડીનો ઇનકાર નો કરે, અને ઇનકાર કરે તો કહી દેજે કે તારો મારો ભાઈ માથા ભાઈ રે છે. તો તમે રાહ જોઈને અહીંયા બેહો, હમણાં જ ચુંદડી ઓઢાડીને પાછો ફરું. ફટાફટ આવજે.
મારી રાખની અરજી રે તાવર ધણી સાંભળજો ગુરુજી હે એવા ઊંડા રે સાગર ને હંસલાની રતણા ગુરુજી ઓ ગુરુજી એવા ઊંચા રે સાગર ને હંસલાની રગણા ગુરુજી હે બેડી મારી કેમ કરી ઉતરે પાર બેડી મારી કેમ કરી ઉતરે પાર યાદ મારી હાથની ધીરે અરજી રે પવન ધણી સાંભળજો ગુરુજી ઓ ગુરુજી એ કેમ કરી બેડી મારી ઉતરે પાર કેમ કરી એ કેમ કરી બેડી મારી ઉતરે પાર યાજ મારી ઓહો યાજ મારી રાખની અરજી રે તાવર ધણી સાંભળજો ગુરુજી હે સદગુરુ તમે મારા તારણહાર હરિ ગુરુ તમે મારા તારણહાર યાદ મારી રાખની અરજી રે પવન ધણી સાંભળજો ગુરુજી બોલ રામા પીરની જય સત સનાતન ધર્મ ધર્મની જય अपने अपने गुरुदेव की આ દાલણ નામની છોકરી મારા મોટા ભાઈએ મોકલાવેલી ચુંદડી હમણાં જ ઓઢાડીને પાછો ફરું. अरे भाई કોણ છે તું અરે કહેવાય છે કે માથા ભારે જીવો અંધારામાં પ્રકાશ આવે એ દીવો એવો માથા ભારે જીવો એનો નાનો ભાઈ હું જીગો. હા ભાઈ જીગા તો અહીં શા માટે આવ્યો છે? મારા મોટા ભાઈએ તમારે ચુંદડી ઓઢાડવા મોકલ્યો છે. અરે ભાઈ ચુંદડી તો ક્યારની ઓઢાઈ ચૂકી છે. કોના નામની? અરે મારા અલખ ધણીના અલગ નામની ધણી ભાઈ. કોણ છે? અરે મારો અલખ ધણી નિરંજન નિરાકાર છે. માટે તારા વીરાને કહેજે કે આ ચુંદડી કોઈ બીજાને ઓઢાડી દે ભાઈ. એટલે તો તમે ચુંદડીનો ઇનકાર કરો છો? અરે ભાઈ આ ચુંદડી તો ફાટી જાય ફીટી જાય અને એનો રંગ પણ જાય, પણ મેં જે ચુંદડી ઓઢી છે એ તો ફાટે નહીં ફીટે નહીં એનો રંગ પણ ન જાય અને કોઈ બીજી ચુંદડીનો અરે બીજો કોઈ રંગ પણ ન ચડે. હે મેં તો ઓઢું રે પાને તર સુંદર શ્યામનું રે મેં તો ઓઢ્યું રે પાને તર સુંદર શ્યામનું રે મારા અંગે રે ધરેલું એના નામનું રે મારા અંગે રે ઘરેણું એના નામનું રે મેં તો ઓઢું રે પાને તર સુંદર શ્યામનું રે મેં તો ઓઢ્યું રે પાને તર સુંદર શ્યામનું રે તો પાને તર ઓઢી પાણીલાની શરીરે હું તો પાને તર ઓઢી પાણીલાની શરીરે મારા બેડલિયા ચડાવે કુંવર કાનજી રે હે મારા બેલડિયા ચડાવે કુંવર કાનજી રે તો ઓઢું રે પાને તર સુંદર શ્યામનું રે મેં તો ઓઢ્યું રે પાને તર સુંદર શ્યામનું રે અરે ભાઈ મેં તો સુંદર શ્યામના નામની ચુંદડી ઓઢી એટલે છે. તો તમે સુંદર શ્યામના નામની ચુંદડી ઓઢી છે? હા ભાઈ મેં સુંદર શ્યામના નામની ચુંદડી ઓઢી છે. માટે તારા વીરાને જઈને કહેજે કે દાડલ દેવ તો સુંદર શ્યામના નામની ચુંદડી ઓઢી લીધી છે હમણાં ભાઈ. જ મારા વીરાને જઈને કહું છું કે દાલણ દે ચુંદડી ઓઢવાની ના પાડે છે. ભલે ભાઈ. હે મારા રામા ધણી રે તારો મહિમા